મારું નામ જાડેજા રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ છે. આજે આપણે જે પ્રેસ કોન્ફરન્સ યોજી છે શું બાબત છે ને શું તમારી માંગ? મારી માંગ એવી છે કે પીપળી ગામમાં જે મેં ગૌચરની જમીન ઉપર એક અરજી કરેલી છે કે તેને અત્યારે જલ્દીથી જલ્દી એનો નિકાલ લાવવા માટે મેં આ પ્રેસ કોન્ફરન્સ યોજી છે. એટલે આ જગ્યા કોની છે ને કોના દ્વારા અત્યારે આની ઉપર કબજો કરવામાં આવ્યો છે? જગ્યા અત્યારે સરકારી ગૌચર છે કે જેના ઉપર અત્યારે અમારા ગામના સરપંચ અને ગામના અનેક લોકોએ દબાણ કરેલું છે. જગ્યા કુલ ટોટલ 1300 વીઘા જેવી છે કે જેમાં અત્યારે બધી રીતે દબાણ કરેલું છે કે જગ્યા જલ્દીથી જલ્દી હટાવવા માટે મેં આ પ્રેસ કોન્ફરન્સ યોજી છે. આના માટે કોઈ તમે અરજી કરેલી કે સરકાર પાસે કોઈ માંગ કરેલી? હા, મેં 6 મહિના પહેલાં કલેક્ટરમાં અરજી કરેલી છે અને એમાં અત્યારે અમારા ગામના 45 થી 50 જણાના નામ લખાવી અને એના વિરુદ્ધ અરજી કરેલી મેં. કલેક્ટરમાંથી તમને કંઈ પૂછપરછ કે બીજા કોઈ તરફથી કંઈ એવી રીતનું? ના, પોલીસ સ્ટેશન સુધી પહોંચેલું હતું અને મામલાદાર સુધી પહોંચેલું છે પણ અત્યારે એનો હાલમાં કોઈ નિકાલ નથી આવતો અને મામલાદાર પાસે હું આરટીઆઈ માગું છું તો મને એનો કોઈ જવાબ આપતા નથી. અને જે લોકોએ અત્યારે જેની ઉપર જેનો કબજો છે તે લોકો કોણ છે ને એ તમારી જોડે તમે વાત કરી તો એની સાથે કંઈ તમારે? એ અત્યારે સરપંચથી માંડીને મોટા મોટા સમાજના આગેવાન છે અને અમારા ગામના અમારા કુટુંબના જ છે. એના ઉપર મેં અત્યારે અરજી વિરુદ્ધ. એમના નામ કેવું કંઈ? એમના નામ છે કે જે આશરે અત્યારે આમાં 15 થી 20 જણાના નામ છે પણ પોલીસ તપાસ અને મામલાદાર નિવેદનમાં મેં 45 થી 50 જણાના નામ લખાવેલા. આમાં શું લાગી રહ્યું છે કે આટલી વાર અરજી કરવા છતાં પણ તપાસ નથી થઈ રહી? તપાસમાં મને એવું લાગી રહ્યું છે કે અત્યારે સરપંચ અને મામલાદાર કે જે તંત્ર જ્યાં છે અત્યારે જે મિલીભગત એનું લાગે છે કેમ કે 6 મહિના થઈ ગયા અને ખુદ સરપંચે 20 થી 30 વીઘા વારીને પોતે વંડો વાળેલો હોય ગામમાં. જમીનની કિંમત આશરે શું ગણાવી છે? જમીનની કિંમત અત્યારે સરકારી ગૌચર છે. જંત્રી મુજબ અત્યારે 1.5 કરોડ રૂપિયા ગણાય છે. જંત્રી ખાલી એની કિંમત તો એની વધારે પણ જંત્રી મુજબ 1.5 કરોડ રૂપિયા થાય છે. હવે તમારે શું આગળની માંગ છે કે તમારે શું ન્યાય કઈ રીતે મળશે? મારે ન્યાય એટલો જ જોઈએ છે કે મારે જગ્યા ખાલી કરાવો. જગ્યા ખાલી નહીં કરે અથવા આ રીતે તમને જવાબ નહીં આપો તો તમે આગામી શું પગલાં કરશો? જો જગ્યા ખાલી નહીં કરે અને આગામી જવાબ મને નહીં પડે તો હું આત્મવિલોપન કરી લઈશ. સરપંચની જે જગ્યા છે એના કોઈ વિડીયો આપણે ઉતારેલા છે? હા, સરપંચની જગ્યાના વિડીયો ઉતારેલા છે. હા જો. હા. હા, મારી પાસે એમનો વિડીયો ઉતારેલો છે એમની જગ્યાનો. આ એમની જગ્યા આ ફરતે વંડો ને દિવાલ વારી દીધી છે. આશરે 20 થી 30 વીઘા છે આમાં ફરતે એને 7-8 વર્ષ જેવું થઈ ગયું. ના, કોઈ પણ જાણતું નહીં. મામલાદારને બધી ખબર હોવા છતાં કોઈ એક્શન નથી લેતા. ખબર જ છે કે ગામમાં આટલું ગૌચર વારેલું છે એ છતાં મામલાદાર કોઈ એક્શન નથી લેતા અને સરપંચ હાલની તકમાં બી મને જવાબ નથી દેતા. નકર આ કામ સરપંચને મામલાદારનું કરવાનું એ જગ્યાએ હું કરું અત્યારે. હા, મિલીભગત જ છે. નકર 6 મહિના થઈ ગયા, 8 મહિના થઈ ગયા. મામલાદાર સુધી જો અરજી પહોંચી ગઈ છે તો નિકાલ કેમ ન કરો? એ લોકો અહીંયા સર્વે કરવા નથી આવ્યા કે આ ગૌચરની જગ્યા છે એમ. વહીવટની તો આ ખ્યાલ નથી પણ આ મીઠી નજર હેઠળ બધું થાય છે શાંતિથી કે સરપંચ અને મામલાદાર મેં મળીને આ બધું કરે છે એમ કે જેમ બને એમાં અરજી દબાવવાનું કરે છે અને મને વારંવાર એમ કહે છે કે અરજી દબાવી નાખ નકર આમ કરી નાખશું તેમ કરી નાખશું એવી આપને ધમકી મળે છે. અને મેં એક વખત પોલીસ સ્ટેશન અરજી કરેલી છે કે 2-4 જણા આવીને મારા ઉપર હુમલો કરવા આવ્યા હતા એની મેં અરજી કરેલી છે પોલીસ સ્ટેશને. ત્યાં ગૌચર ધમકી બાબતે ગામના અનેક લોકોના મને ફોન આવેલા છે પણ આપણે કોઈ ધ્યાનમાં નથી દેતા અને હું મારું અત્યારે જે હાલે છે એ ચાલુ જ રાખું છું. એના વિરુદ્ધ કોઈ ફરિયાદ કરી? તમને ધમકી બાબતે ફોન આવે છે એના માટે? ધમકી બાબતે ફોન આવેલા મેં 151 કરેલી છે જામકરણા પોલીસ સ્ટેશનમાં. આપની પાસે કયા પ્રૂફ છે કે આ ગૌચરની જમીન બચાવી વારેલી છે? મારી પાસે એમનો નકશો છે આખો જે નકશામાં 7 બાર કાયદેસર બોલે છે ગૌચરના નામના જે કે આ લોકોના નામે આ કાયદેસર નથી અને એ જગ્યા ઉપર એ લોકોએ વારી કૂવા મકાન અને ફરતે વંડો વાળી લીધો છે કે પોતાના ગોડાઉન બનાવી નાખ્યા છે કે જે જગ્યા એના નામે જ નથી. જે સરકારી ગૌચર જે સરકારે કાયદેસર ગૌચર માટે પાઠવેલી છે એ જગ્યાએ એ લોકોએ અહીંયા પોતે કબજો કરી લીધો છે કે ગાયોને અત્યારે બેવા માટે ક્યાંય જગ્યા નથી ગામમાં. કે ગાયોને ક્યાંય છાંયે બેવું હોય તો લીમડા આ તે પાણીનો અવેડો નથી. તમારે આ જગ્યા જો તમને મળશે તો આ જગ્યા ઉપર તમે શું આગની તમારું? જો સરકાર જો જગ્યા ખાલી કરાવી દે તો આગમી મારું એવી ગણતરી છે કે જો 50 થી 60 વીઘાની અંદરમાં કે મારે ગૌશાળા બનાવવાની ગણતરી છે કે જે પીપેડી ગામની તો ઠીક પણ આજુબાજુના જામકરણા તાલુકાની આખું જે અત્યારે ગાયું રેડિયા રખડે એને અહીંયા આશરો જડે કે એક છાયામાં ગાયું બે અને પાણી
અને એની ખાવાની સુવિધા. અને અત્યારે અમારા ગામમાં જે ધણ હાલે છે ગાયુંનું, એ ગાયું ગમે એના સેટે જઈને એમ કહે કે અમારે અહીંયા ચરવા દો, તો અમારા ગામના લોકો જ એમ કહે છે કે આ અમારું છે, આ અમારું છે, પણ તો એની પાસે પૂરતા પ્રૂફ નથી કાંઈ એનું જ છે એમ, કે એ લોકોએ વારીને કબજો કરેલો. તમારી પાસે જે નકશો રહ્યો એ નકશો તમે મીડિયા સમક્ષ રજૂ કરશો? હા, એ નકશો મીડિયા સમક્ષ રજૂ કરી દઈશ. એના 7 બારે રજૂ કરીશ કે જ્યાં 7 બાર કાયદેસર જ્યાં જે લોકોએ જગ્યા વાયરી એ 7 બાર તો અત્યારે સરકારના નામે બોલે. અને જોડે જે 15 કે 20 નામ તમે કીધા એ પણ રજૂ કરવાની હા. આજની ગણતરી છે હા, એ મીડિયા સામે. 45 નામ છે કુલ ટોટલ. પોલીસ સ્ટેશને મેં 45 નામ લખાવ્યા. 45 નામ હું રજૂ કરીશ. ધમકીમાં તમને શું શું કહેવામાં આવે છે? ફોન જે આવે છે આપને ધમકી, કઈ રીતે ધમકી હોય? ધમકી એમ કે સમાધાન કરી નાખો, નકર ખોટા કેસમાં મને ફસાવાની ધમકી આપે, કઈ રીતના કેસનું તમને કહે છે? કે ખોટા કોઈ પણ પોલીસ કેસમાં ફસાવી નાખે, કે હું ધંધાર્થી છું કે મને કોઈ એવા ધંધામાં ફસાવી નાખે જેથી કરીને હું અરજી દબાવી દઉં. આગામી હાલમાં મારા ઉપર હમણાં એક કેસ મારી બાબતથી એક કેસ થયો હતો, પણ તો એમાં એ લોકોએ ઘણો રસ લીધો એમ કે આ અરજી દબાઈ જાય એમ. ઓકે. કાંઈ થયું નહીં એમને? હા, એ કાંઈ થયું નહીં એમ નથી. હા, પણ એ લોકો અત્યારે મહેનત તો કરે જ છે કે કોઈ ના કોઈ બાબતે અરજી દબાઈ જાય એમ, કે આ બધું મૂકી દે પડતું એમ. એ લોકો સામ દામ દંડ ભેદ બધું વાપરશે, છતાંય તમે આગામી તમારી તૈયારી છે? મારી તૈયારી પૂરેપૂરી છે. ગૌચર પીપેડી ગામમાંથી કાઢવાની તૈયારી છે જ તે, કે પીપેડી ગામમાં જ્યાં સુધી ગૌચર નહીં નીકળે ને ત્યાં સુધી મારી આવીને આવી તૈયારી રહે હજી આગામી. આગામી તમે કલેક્ટરને કોઈ આપવાના આવેદન? હા, હું આવેદનપત્ર કલેક્ટર સાહેબને થોડાક દિવસમાં જ દેવા જવાનો છું કે આના આગામી પગલાં લ્યો, નકર હું આત્મવિલોપન કરવા તૈયાર છું.